તો ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ. જાગી ગયો મસ્ત, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો ને મસ્ત ઠંડુ વાતાવરણ હતું એટલે હોવાની મજા આવી. આજે વરસાદ આવી ગયો મસ્ત એવો. દાદા ભગવાનનું મંદિર છે, વરસાદ આવી ગયો છે તો કાંઈ નહીં. હાલો મિત્રો, ને આ જો કાલ રાતે પડલું ને બધું અત્યારે હુકવવું પડ્યું. હાલો નાસ્તો બસ્તો કરી લઈ. મમ્મી કંઈક બનાવે છે મિત્રો, મમ્મી નાસ્તો બનાવે છે કંઈક, ચાલો બોલાવે છે તો નાસ્તો કરી લઈને. હું બનાવું છું મમ્મી? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બટેકા પૌવા બનાવું છું. બટેકા પૌવા? હા, તને બહુ ભાવે ને એટલે. મને બહુ ભાવે. સાચું મિત્રો, મને છે ને બટેકા પૌવા બહુ ભાવે. અમે મોર્નિંગમાં મળી ગયા ને તો મજા જ આવી જાય. અહીંયા છે ને હમણાં 2 દી પછી દેહમાં જવાનું છે, કલર કામ હાલે છે. 2 દી પછી દેહમાં જવાના છે ને તો માથામાં કલર બલર મારી દઈ ને. મિત્રો મસ્ત નાસ્તો ડીશમાં આવી ગયો છે, બટેકા પૌવા. મમ્મીએ ચાલુ કરી દીધું છે, પપ્પાએ ચાલુ કરી દીધું છે, આપણે ચાલુ કરી દઈએ. તો મિત્રો નાસ્તો કરીને હવે જઈએ આપણે વરાછા બાજુ. કંઈક નાના મોટા કામ હોય તો પતાવી દઈએ. સારું ચાલો મિત્રો, રોજની જેમ આપણે આપણા ભાઈબંધને લેવા આવી ગયા. હવે એવું ન સમજતા કે રોજ દેખાડવા હાટું કરે છે, બાકી રોજ મારે એને લેવા આવવાનો જ હોય. એના વગર હું ક્યાંય ન જાઉં, મારા વગર એ ક્યાંય ન જાય. અમારે બેન હારે જ રહેવાનું હોય. કંઈ નહીં, હવે અમે જઈએ છીએ ક્યાંક. વરસાદ છે એટલે ખુરાફાતી કરવા. તો મિત્રો વરસાદ બહુ હતો ને એના માટેથી અમારે 4-વ્હીલમાં જવું પડ્યું, કારણ કે પલ્લીને પછી માંદું પડવું એ મજા નહીં. એની કરતાં મેં કીધું મોટી ગાડી લઈ લેવી. વરસાદ સુરતમાં અત્યારે ફૂલ ધમધોકાર આવે છે. અમે ત્રણેય થઈ ગયા પાછા હારે. જોઈએ ભાઈ ભેગા ભાઈ. ઓ ભાઈ, કેમ છો બધા પબ્લિક? મજામાં? યો સારું, ચાલો તો મળીએ. તો મિત્રો આ વરસાદ છે ને ક્યાંય નીકળવા નથી દેતો અમને. બહાર મસ્ત વરસાદ આવે છે ને અમારે ઓફિસનું કામ ચાલુ હતું, સીલિંગનું, એ થઈ ગયું છે. મસ્ત સીલિંગો ફિટ થઈ ગઈ છે. હવે થોડુંક સાફ સફાઈવાળાને બોલાવીને સાફ સફાઈ કરવી જોઈએ ને લાઇટ ફિટિંગવાળાને બોલાવવાનો છે. બધું કમ્પ્લીટ કરાવીએ. હજી 2 દિવસમાં કમ્પ્લીટ કરાવી દઈએ ઓફિસ. તો મિત્રો છે ને આપણે હવે પાછું વેસું જવાનું થયું છે, કારણ કે આપણે જગદીશભાઈનો ફોન હરખો કરાવ્યો હતો ને, એ ફોનમાં બધું રેડી થઈ ગયું, પણ એક મતલબ ફિંગરપ્રિન્ટ હાલવું જોઈએ ને, એ હાલતું નથી. તો હવે એ ચેક કરવાનું છે. તો આપણે ત્યાં જવું પાછા. ને આપણો બીજો એક કલેજો આવી ગયો છે, દેવ. રામ રામ ભાઈ, નવા બધાના. ને હા, એ ભાઈ ગોવા હતા, હજી કાલે જ આવ્યા છે. તો આજે એને ઉપાડ લીધા છે વેસુમાં. ને વેસુમાં જઈને આપણે કંઈક હજી બીજું કંઈક કાંડ કરશું. જોતા રહ્યો આગળ. તો મિત્રો OnePlusના કેરમાં આવી ગયા છીએ. હવે આપણે તો અંદર નથી જવું, આ ભાઈ જાહે મોબાઈલવાળા, કારણ કે અંદર જઈને તો નહીં, આમ તો આજ તો સીટું ખાલી છે, તો બેસીએ અહીંયા. ચાલો તો મિત્રો કામ તો થઈ ગયું છે. જો ભાઈ કેટલા ખુશ છે. એને છે ને ફિંગરપ્રિન્ટ નહોતો હાલતો, હવે જો એકવાર બતાય પાછું. વાહ, એક જ વારમાં ફિંગર ખુલી જાય, કારણ કે એમાં શું હતું, થોડોક અપડેટનો ઇસ્યુ હોય ને એના લીધે કંઈક આવતું હોય છે. 5 જ મિનિટમાં હજી ઘડીક બેઠા ને ત્યાં કમ્પ્લીટ કરી દીધો ફોન. હવે અમે જવાના છીએ મૂવી જોવા. તો મિત્રો અમે છે ને મોબાઈલ હરખો કરીને નીચે આવ્યા ને, આ ભાઈને શૂઝ ગમી ગયા, બહાર રાખેલા હતા ને એમાંથી. તો કેમ્પસમાં આવી ગયા શૂઝ લાવ. હારો યાર, આ અમારે ચડે ઘોડે તૈયાર જ હોય. જો ગેમાં જગા કેમ લાગ્યા આવું? એક નંબર છે ભાઈ. બતાય તો આમ આ વસ્તુ લીધી છે ભાઈ. મિત્રો કેમ્પસમાંથી બૂટ લઈને ભાઈ આવી ગયા છે. ભાઈ કેટલામાં બિલ બીનું? 2000. બસ 2000ના શૂઝ લઈ લીધા ભાઈને, ગમી ગયા એટલે પહેલી જ નજરમાં.
કંઈ નહીં, હવે નીકળીએ બહાર. હવે આ લોકો કહે છે મૂવી જોવા જવાનું કહે છે, તો મૂવી જોવા જાય જો. આની જ કમી હતી. આ ગોવા વહી ગયો હતો ને એટલે અમને ગમતું નહોતું. આવી ગયો ને હવે અમને બહુ મજા આવે છે. તો મિત્રો મૂવી જોવા આવી ગયા થિયેટરમાં. સુરતનું શું કહેવાય ટોપ લેવલનું છે થિયેટર. જુઓ, લક્ઝરિયસ થિયેટર. અહીંયા ભાઈ ટિકિટ લઈ છે રવિભાઈ ને જગદીશભાઈ. અને આપણે મસ્ત હમણાં મૂવીમાં જઈએ અંદર તો બતાવું કેવું છે, કારણ કે અમે પહેલી વાર આવ્યા છીએ. નવું બન્યું છે હમણાં એટલે સારું. ચાલો તમને ઉપર જાઓ એટલે બતાવું બધું. ભાઈ કી ખુશી દેખો કિतना હિલબિલા મૂવી જોવા આવ્યો મૂવી જોવા. કાંઈ નહીં, હારો આપણે ઉપર જઈએ એટલે તમને બધું બતાવું. ચાલો તો મિત્રો ઉપર આવી ગયા ને આ તમે ઇન્ટિરિયર જોવો. અહીંયા કાંઈ ઘટે જ નહીં. એમ મજા આવે, એવું હાલવાની મજા આવે, આમ વાઇબ આવે ત્યાં. કાંઈ ઘટે. હજી આપણે આની ઉપરના 2 માળ પછી જવાનું છે. લગભગ કેટલા 8 કે 9 માળનું છે થિયેટર. હા 9 માળનું. હા 9 માળનું છે. બધે સ્ક્રીનનું જ છે. ટોટલ 13 કે 14 સ્ક્રીનનું છે. હવે આપણે ઉપર જઈ બતાવતા જાવ તમને. જો તો મિત્રો અંદર આવી ગયા છીએ. આ 13 નંબરની સ્ક્રીન છે, આ 14 નંબરની સ્ક્રીન છે. અને આ બધું નાસ્તા હાઉસ છે. મજા આવે, વાઇબવાળી વસ્તુ છે. 8 નંબર. કાંઈ નહીં, હવે તો અમારે આવડી આ સ્ક્રીનમાં જવાનું છે. ત્યાં સુધી અમારે વેઇટિંગ એરિયામાં બેસવાનું છે. તો અમે છે ને અહીંયા જેન્ટ્સ વોશરૂમમાં આવ્યા. હવે ત્યાં જેન્ટ્સ વોશરૂમમાં અહીંયા સીટ મૂકેલી છે. હવે આ સીટનું અહીંયા શું કામ હશે મને એ કાંઈ ખબર નથી પડતી. વોશરૂમ નહીં ત્યાં આમ વખાણ કરવા આમ કંઈ ઘટે નહીં. આમ જો 1 નંબર, આમ વીઆઈપી વાળી વાઇબ આવે અહીંયા આવીએ ને એટલે. મસ્ત મૂવી પૂરું કરી લીધું. હવે ઘર બાજુ જવાની તૈયારી કરીએ છીએ. 8 વાગી ગયા. જો મૂવી તો બહુ મસ્ત હતું ને સિનેમાનું તો તમને જોવા મળ્યું જશે કે મજા આવી ગઈ. મતલબ વીઆઈપી વાળી ફિલિંગ આવે. એટલે આમ હતું આપણે નોર્મલ મિડલ ક્લાસના બજેટમાં જ તે, પણ આમ વીઆઈપી વાળી ફિલિંગ આવે. મતલબ બેસ્ટ વસ્તુ હતી. પણ અમે મતલબ બન્યું નહીં પછી ના પહેલી વાર ગયા છીએ એટલે અમને આમ એક્સપિરિયન્સ નહોતો એનો, પણ મજા આવી અમને. હવે ઘરે જઈ મસ્ત ને જમી લઈએ. ઓકે ઘરે આવી ગયો મસ્ત. હાથ પગ મોઢું ધોઈને હવે થોડુંક જમી લઉં. જમીને પછી એડિટિંગ કરવાનું છે તો કરીએ. પછી જમી લીધું. હવે હોવાની તૈયારી કરું. મસ્ત શેડ્યુલમાં મૂકી દઉં પેલા વ્લોગ, પછી હોઈ જાઉં. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો યાર લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલ પછી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.